કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 10 છે ભાત પેટર્નની રમત, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 10 છે ભાત પેટર્નની રમત, જેની અંદર સૌપ્રથમ પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। મિત્રો અહીંયા આપણને પેટર્ન આપેલી છે, જેની અંદર સૌપ્રથમ એક વર્તુળ છે, પછી ત્રિકોણ છે, પછી મિત્રો લંબચોરસ છે। તો હવે શું? તો મિત્રો પાછું વર્તુળ ચાલુ થયું, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ 3 પેટર્ન ઉપર ચાલે છે રમત। તો વર્તુળ છે અને પછી જો ખાલી જગ્યા છે અને પછી લંબચોરસ છે, તો વચ્ચેનો ભાગ છે એ ત્રિકોણ છે, તો આપણો જવાબ ત્રિકોણ આવવો જોઈએ, જે બી છે, તો આપણે અહીંયા બી લખીશું। મિત્રો એવી રીતે બીજો પ્રશ્ન છે, જેની અંદર એક કર્સર આ બાજુ ગયું છે, બીજું નીચે ગયું છે, એક આ બાજુ ગયું છે, તો ઉપર જવાનું બાકી છે। તો હવે ત્રિકોણ છે મિત્રો, તીર છે એ ઉપર જશે, તો ઉપરમાં સી છે, તો આપણો જવાબ સી આવશે। ત્રીજું છે 3 6 3 તરી 9, બરાબર। અહીંયા મિત્રો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચું 15, 3નો ઘડિયો ચાલે છે, તો અહીંયા 9 આવે છે, જવાબ આવશે એ। 4 10 12 15 19, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે 10 વત્તા 2 ઉમેર્યા 12 થયા, 12માં 3 ઉમેર્યા 15 થયા, 15માં 4 ઉમેર્યા તો 19 થયા। તો હવે 19માં મિત્રો ક્રમિક 5 ઉમેરવા પડે, તો 5 ઉમેરીશું તો અહીંયા 24 થશે, તો આપણો જવાબ આવશે સી 24। તેવી રીતે પાંચમો પ્રશ્ન છે ક ખ ગ, પછી પાછા ક ક, તો મિત્રો પછી ખાલી ગયા છે અને પછી ગ ગ છે, તો વચ્ચે ખ ખ હોવા જોઈએ, જે આપણો જવાબ એ આવશે। 6 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા ખાલી ગયા છે, તો મિત્રો મોટામાં મોટી બેકી સંખ્યા હોય તો તે આ 3 ઓપ્શન છે તેમાંથી 98 છે, એટલે કે બી ઓપ્શન સાચો છે। હવે આપણે બીજું છે પેટર્ન પૂર્ણ કરવાની। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો પેટર્ન કેવી રીતે ચાલી રહી છે, બરાબર, તો એને જોતાં આ પેટર્ન લાગુ પડે છે। બીજામાં મિત્રો જે પેટર્ન ચાલી રહી છે એ મુજબ આ પેટર્ન તમારે દોરવી પડશે। ત્રીજાની અંદર મિત્રો અહીંયા તમે જોશો તો આ 3 ખૂણા છે, આ 4 ખૂણા છે, અહીંયા 5 ખૂણા, તો હવે અહીંયા 6 ખૂણા હોવા જોઈએ, જે પેટર્ન આ લાગુ પડે છે। ચોથું છે તેની અંદર મિત્રો 5 7 9, તો એકી સંખ્યા ચાલી રહી છે, તો 11 આવશે, 13 અને 15। એ રીતે પાંચમામાં 8 16 24, બરાબર, 8 એકા 8, 8 દુ 16, 8 ત્રી 24, 8 ચોક 32 થાય, 8 પચું 40, 8 છ 48, બરાબર, જવાબ મિત્રો 8નો ઘડિયો ચાલે છે। એના પછી છઠ્ઠામાં મિત્રો જોશો તો 47માં 3 માઇનસ કર્યા 40, બરાબર, 44 44માંથી પાછા 3 માઇનસ કરો 41, 41માં 3 માઇનસ કરો 38, પછી 3 માઇનસ કરો 35 અને પાછા 3 માઇનસ કરીએ તો 32, તો 3 3 માઇનસ કરવાના થાય છે। સાતમો પ્રશ્ન છે એની અંદર મિત્રો તમે જુઓ તો 10 પછી 25 પછી 40, બરાબર, તો તમે અહીંયા જોશો તો 15 15 15 આમાં પછી પ્લસ 15 થાય છે, બરાબર, એટલે કે 15 15 પ્લસ થાય તો 55 70 85 થાય। એના પછી આઠમો છે તેમાં મિત્રો 2 પછી 3 પછી 6 11, તો અહીંયા તમે જોશો કે 2 અને 3, 2માં 1 ઉમેરીએ તો 3 થાય, 3માં પાછા કેટલા 3 ઉમેર્યા 6, 6માં 11, મિત્રો 6માં કેટલા ઉમેરવા પડે 5 ઉમેરવા પડે, 11 થયા, 11માં મિત્રો 7 ઉમેર્યા, બરાબર, પછી અહીંયા 9 ઉમેરાશે, અહીંયા 11 ઉમેરાશે, તો આવી રીતે તમારે ક્રમિક ચાલવાનું છે। નવમું છે જો 9માની અંદર રવિવાર છે, રવિવાર પછી સોમ નથી વચ્ચે લીધો મંગળવાર, પછી બુધવાર નથી લીધો ગુરુવાર, પછી આપણે અહીંયા શુક્રવાર નહીં લેવો પડે શનિવાર, અહીંયા મિત્રો રવિવાર નહીં લેવો પડે સોમવાર આવશે, અને અહીંયા મિત્રો મંગળવાર નહીં લઈએ વચ્ચે બુધવાર સીધો લખીશું, તો આવી રીતે પેટર્ન આગળ વધારવી પડે। ત્રીજું છે તેની અંદર મિત્રો 40થી 56 વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો, તો 40થી મિત્રો 56 વચ્ચે 42 44 46 48 50 52 અને 54 જે મિત્રો બેકી સંખ્યા આવે છે। ચોથો છે એની અંદર મિત્રો 74 + 11 કરતાં મળતી સંખ્યા લખી તે એકી છે કે બેકી તે લખો, તો 74 ને 11 85 85 એ એકી સંખ્યા છે। પાંચમો છે તેની અંદર મિત્રો અહીંયા જે વાક્ય લખેલું છે તેમાં છુપાયેલા વાક્યને શોધો, તો છુપાયેલું વાક્ય છે નમન નમે છે। છઠ્ઠું છે એની અંદર મિત્રો 1 આ 2 વ 3 તી
4 કા પલે, 4 કા, 5મો લે, 6માં 2 ર એટલે 7માં જા અને 8માં છે. તો છુપાયેલા વાક્ય શોધીએ તો આવતીકાલે રજા છે એવું વાક્ય છે. 7મું છે અમને રમત ગમે છે. આ વાક્યને પોતાની રીતે ખાનગી શબ્દોમાં ફેરવો. તો મિત્રો આવી રીતે ખાનગી શબ્દમાં આપણે ફેરવી શકીએ. 8 નીચે આપેલી નદીઓના નામને ટકાવારીના ક્રમ પ્રમાણે ગોઠવીએ. તો કાવેરી, પછી ગંગા, તાપી, નર્મદા, મહી, યમુના, વાત્રક, સાબરમતી અને હુગલી આવી રીતે થશે. પછી મિત્રો છે 9મું તમારા 5 મિત્રોના નામ લખો. જેમ કે સત્યમ, કેવિન, સંગીતા, સ્નેહા અને હાર્દિક. તો એને આપણે ઉપર લખેલા મિત્રોના નામને ટકાવારીના પ્રમાણે ગોઠવીએ. તો સૌપ્રથમ કેવિન આવે, પછી સત્યમ આવશે, પછી સંગીતા, સ્નેહા અને હાર્દિક. આવી રીતે ટકાવારીના ક્રમ પ્રમાણે ગોઠવી શકાય. 11મું છે મિત્રો નીચે આપેલા પેટર્નને કયા આકારનું પુનરાવર્તન થાય છે તે આકાર આપેલા બોક્સમાં દોરો. તો અહીંયા મિત્રો તમે જોશો આ પુનરાવર્તન વારંવાર અહીંયા આવી રીતે થાય છે ષષ્ટકોણનું, જે આપણે અહીંયા દોરી શકીએ. બરાબર, ષષ્ટકોણ આપણે દોરવાનો છે. 12મું છે નીચે આપેલી કઈ પેટર્ન ભાતમાં તમને 10-10નો વધારે જોવા મળે છે. બરાબર, તો અહીંયા મિત્રો સી છે એમાં 10-10 વધારે જોવા મળે છે, તફાવત જોવા મળે છે. તમારા વર્ગની કુલ સંખ્યામાં 2 બાદ કરતાં મળતી સંખ્યા એકી છે કે બેકી. ધારો કે આપણા મિત્રો વર્ગની સંખ્યા 37 હોય તેમાં 2 બાદ કરીએ તો 35 જોવા મળે અને 35 સંખ્યા હોય એ એકી સંખ્યા છે. 14મો દાખલો છે નીચે આપેલા કઈ પેટર્નને વિકસિત પેટર્ન છે. તો મિત્રો અહીંયા ડી નંબરની છે એ વિકસિત પેટર્ન કહેવાય. જુઓ અહીંયા 2 પછી 2 પાંદડા છે, પછી 4 થયા, બરાબર, 6, 8 આ વિકસિત પેટર્ન કહેવાય. 15મું છે પેટર્ન પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા તમે જોશો તો પેટર્ન થાય છે બરાબર 5, 6, 7, 8, 9, 10, 11, 12 એવી રીતે 13 અને 14 અને 13 અને 14નો સરવાળો 27 થાય. 16 મિત્રો અહીંયા જે લખેલું છે બરાબર, આ વાક્ય છુપાયેલું વાક્ય શોધવાનું છે. તો અહીંયા લખેલું છે તે છે હું ધોરણ 3માં ભણું છું. પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર વાત કરીએ તો અહીંયા મિત્રો જે પેટર્ન આગળ વધે છે તેમાં આ બી છે. બીજું છે તેની અંદર મિત્રો જવાબ આવશે બી આવશે, ચપ. ત્રીજો છે તેની અંદર જવાબ આવશે સી 21 પેટર્ન. ચોથાની અંદર મિત્રો જવાબ આવશે 54. પાંચમાની અંદર મિત્રો આકૃતિ જે પેટર્ન આગળ વધે છે એ આ પ્રકારની આકૃતિ બને છે અને છઠ્ઠામાં આ પ્રકારની આકૃતિ બનશે. 7મા મિત્રો જે છુપાયેલા વાક્યને શોધવાનું છે તો હું ખૂબ ખુશ છું. બરાબર, આ વાક્ય છે. 8મો છે તેની અંદર મિત્રો ટકાવારીના ક્રમ પ્રમાણે શહેરોને લખીએ તો પેલો અમદાવાદ, પછી ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને સુરત આવે. 9મું છે તેની અંદર મિત્રો પેટર્ન પૂર્ણ કરવાની છે. તેની અંદર મિત્રો 16 પછી આવશે 15. બરાબર, એના પછી મિત્રો જોઈએ પેટર્ન પૂર્ણ કરો એમાં મિત્રો 82 અને 92 જવાબ આવશે. તો આવી રીતે તમારે પણ પેટર્ન પૂર્ણ કરવાની મિત્રો આવે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.